મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર એક્સરસાઇઝ નંબર 4.5ની અંદર ક્વેશ્ચન નંબર 2 આપણે કરી ગયા હતા. ક્વેશ્ચન નંબર 3 જે છે એ પ્રેક્ટિસ માટે છે, એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને નાવ ક્વેશ્ચન નંબર 4. Sorry, 4.5. Question number 4. Question number 3 practice માટે છે. Question number 5. Past journal entries. First 2014, 1st April, goods purchased from Rushi and rupees 8,000 of rupees 8,000 and paid half amount by check. Goods of 3,000 sold to Parthiv, 50% amount received by check. Fire insurance premium 500 and life insurance premium of 1,000 are paid by check. Withdrawn from bank 4,000 for personal expense and 7,000 for office expense. The check of rupees 8,000 issued to Paras as final settlement. A check of rupees 6,000 received from Shivaji. Bank has credited 100 for bank interest and debited 200 as bank charges to our account. Okay, તો આપણે જર્નલના કોલમ બનાવી દઈએ. ફર્સ્ટ ગુડ્સ ઓફ, આ બધા ટ્રાન્ઝેક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાન રાખજો. ગુડ્સ પરચેસ ફ્રોમ ઋષિ ઓફ 8,000 એન્ડ પેડ હાફ અમાઉન્ટ બાય ચેક. એટલે આપણે ગુડ્સ બાય કરીએ છીએ, પરચેસ કરીએ છીએ, ટોટલ બિલ થાય છે 8,000 રૂપીસનો. હાફ અમાઉન્ટ પેડ બાય ચેક, એટલે હાફ અમાઉન્ટ છે 4,000 એ પેડ બાય ચેક, એટલે હાફ અમાઉન્ટ આપણે ચેકથી પેડ કરી દઈએ છીએ. રિમેનિંગ 4,000 પેઇડ બાય ચેક, રિમેનિંગ 4,000 એનું કંઈ મેન્શન નથી, એટલે એ અમાઉન્ટ શું થશે? પેએબલ રહેશે, પેએબલ ટુ ઋષિ. એટલે એનો સિમ્પલ મિનિંગ એવો થશે કે 8,000 નો આપણું પરચેસ બિલ થાય છે, એમાંથી હાફ અમાઉન્ટ એટલે 4,000 આપણે પેઇડ બાય ચેક, એટલે ચેકથી આપણે પેઇડ કરી દઈએ છીએ, અને રિમેનિંગ જે અમાઉન્ટ રહેશે 4,000 એ આપણા પેએબલ રહેશે, એટલે કે ચૂકવવાના બાકી રહેશે, બરાબર છે. તો અહીંયા આપણે એની ઇફેક્ટ બનાવી દઈએ. એટલે હાફ ટ્રાન્ઝેક્શન કેશ થશે ને હાફ ક્રેડિટ થશે. તો પહેલા આપણે શું કરીશું? 8,000 નું ગુડ્સ આપણે પરચેસ કરીશું, એટલે હાફ અમાઉન્ટ પેડ કરીએ, હાફ રિમેનિંગ હાફ અમાઉન્ટ છે એ પેએબલ રહેશે. અમાઉન્ટ આપણે પેડ કરી દઈએ કે પેએબલ કરી દઈએ, ટોટલ ગુડ્સ આપણે રિસીવ કરીશું. એટલે ગુડ્સ, ફર્સ્ટ ઇફેક્ટ, ગુડ્સ ઓર પરચેસ અકાઉન્ટ બાય 8,000. હાફ અમાઉન્ટ એટલે 4,000 પેઇડ બાય ચેક, એટલે ચેક ઓબ્લિક આપણે ચેક આપીએ ત્યારે આપણે બેંક અકાઉન્ટ લખી દેવાનું, બેંક અકાઉન્ટ. હાફ મીન્સ 4,000. રિમેનિંગ 4,000 પેએબલ ટુ ઋષિ. અકાઉન્ટ 4,000. પરચેસ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ, ડેબિટ. પર્સનલ અકાઉન્ટ પેએબલ એટલે ક્રેડિટ. બેંક પર્સનલ અકાઉન્ટ ચેક ઇસ્યુ કર્યું એટલે ક્રેડિટ. નાવ જર્નલ 2014, 1st April, purchase account, debit to Rusi to bank account. Purchase account debited by 8,000
Lucy's account 4,000 and bank account 4,000. હવે આની જગ્યાએ આપણે બીજી રીતે આને કરી શકીએ. બીજી રીતે આને આખું ટ્રાન્ઝેક્શનને આપણે બીજી રીતે પણ આની ઇફેક્ટ આપી શકીએ. Goods purchased from Rusi of 8,000 and paid half amount by check. એટલે half amount paid by check એટલે half ટ્રાન્ઝેક્શન કેશ છે અને હાફ ક્રેડિટ છે. તો પહેલા આપણે એવું ઇમેજિન કરીએ કે હાફ જે ટ્રાન્ઝેક્શન છે એટલે કે મીન્સ 4,000 નો જે ગુડ્સ છે એ આપણે બાય ચેક થી પરચેસ કરેલો છે એટલે તેની ઇફેક્ટ બનાવી દઈએ. તો એની ઇફેક્ટ શું થશે? ગુડ્સ ઇન થશે એટલે પરચેઝ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ બેંક અકાઉન્ટ 4,000 4,000. પરચેઝ રિયલ અકાઉન્ટ ગુડ્સ ઇન થશે એટલે ડેબિટ. બેંક પર્સનલ અકાઉન્ટ પેએબલ અમાઉન્ટ થશે એટલે ક્રેડિટ. હવે જે રિમેનિંગ હાફ ટ્રાન્ઝેક્શન છે એ પેએબલ એટલે કે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થશે એટલે કે 8,000 માંથી 4,000 આપણે પેમેન્ટ કરી દીધું છે. 4,000 નું જે પેમેન્ટ છે એ બાકી છે તો તેની ઇફેક્ટ બનાવીએ. ગુડ્સ પરચેસ કરે એટલે પરચેઝ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ રિસીટ અકાઉન્ટ 4,000 4,000. પરચેસ રિયલ અકાઉન્ટ ગુડ્સ ઇન થશે એટલે ડેબિટ ક્રેડિટ. બરાબર. પરચેસ અકાઉન્ટ આપણે બે વખત ડેબિટ કરવાનું એની જગ્યાએ સિંગલ ટાઈમ આપણે ડેબિટ કરી દીધું 4,000 પ્લસ 4,000. એટલે તમે આ રીતે જર્નલ લખશો, બે જર્નલ લખશો તો પણ એ રોંગ નથી. Goods of 3,000 sold to Parthiv, 50% amount received by check. એટલે આપણે 3,000 નો ગુડ્સ પાર્થિવને સેલ કરીએ છીએ. 50% અમાઉન્ટ એટલે હાફ અમાઉન્ટ રિસીવ્ડ બાય ચેક એટલે હાફ અમાઉન્ટ આપણે રિસીવ કરી છે. રિમેનિંગ હાફ અમાઉન્ટ છે એ રિસીવેબલ છે, રિસીવેબલ ફ્રોમ પાર્થિવ. સો ઇફેક્ટ goods sold, goods out from business. So first effect in sales account. Second effect, half amount received by check. So half effect check. ચેક રિસીવ કર્યો છે એટલે આપણે પાછું જોઈ લેવાનું સેમ ડે ડિપોઝિટ કરીએ છીએ કે બીજા કોઈ દિવસે. તો બીજા ટ્રાન્ઝેક્શનમાં જો બીજા કોઈ દિવસે ડિપોઝિટ નથી થતો એટલે સેમ ડે ડિપોઝિટ થશે એટલે બેંક અકાઉન્ટ. રિમેનિંગ હાફ અમાઉન્ટ રિસીવેબલ ફ્રોમ પાર્થિવ. Sales 3,000, half amount 1,500, receivable half amount. Bank personal account and check receive કરીએ એટલે amount receivable થશે એટલે debit. Personal account amount receivable થશે એટલે debit credit. 2nd April Parthiv account debit to sorry, Parthiv account debit, bank account debit to sales account 1,500 3,000. Next, fire insurance premium 500 and life insurance premium of 100 paid by check. એટલે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમના 1,500 and લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1,000 paid by check. એટલે ટોટલ આપણે એક ચેક ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો બનાવીશું 500 નો અને એક ચેક બનાવીશું 1,000 નો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો. એટલે ટોટલ આપણે 1,500 ના ચેક બનાવીશું. પેડ બાય ચેક એટલે એ આપણે પેમેન્ટ ચેકથી કરીશું એટલે ટોટલ 1,500 ચેક આઉટ ફ્રોમ બિઝનેસ. સો ફર્સ્ટ ઇફેક્ટ ઇન ચેક ઓબ્લિક બેંક અકાઉન્ટ 1,500. 500 for fire insurance premium means insurance premium account
Life insurance premium, personal expense. Personal expense goes to drawing account. 1,500. Nominal account and expense, so debit. Personal account receivable amount, so debit. Personal account payable, credit. Fire insurance premium account debit. Drawing account debit to bank account. Fire insurance premium 500, 1,000. Next, withdrawn from bank 4,000 for personal use, personal expense, and 7,000 for office expense. Most important transaction mark કરજો. આપણે બેંકની અંદરથી ટોટલ withdrawal amount 4,000 plus 7,000, 11,000 withdrawn from bank. So first effect in bank account 11,000. 4,000 for personal expense. Personal expense goes to drawing account. Drawing account 4,000. 7,000 for office expense. For office expense, હજી office expense paid નથી થયો. Office expense માટે આપણે withdrawal કરેલા છે. એટલે આપણે બેંકની અંદરથી withdrawal કરીશું ને એ withdrawal કરેલી amount છે એ આપણે ક્યાં લાવીને મૂકીશું? ઓફિસના cash box માં. એટલે second effect cash account 7,000. Drawing personal account debit and credit. Bank account debit for 4,000. Cash account debited by 7,000. So bank account credit है drawing account to bank account credited by 11,000. A check of 8,000 issued to Paras as final settlement. Okay, 8,000 issued to Paras એટલે Paras ને check આપણે issue કરીએ છીએ. The check out થશે એટલે first effect check oblique bank account and second effect Paras account. Bank personal account and check issued, so payable to Paras. So bank account credit and Paras account debit. Account debit to bank account 8,000. A check of rupees 6,000 received from Shivaji. એટલે check આપણે 6,000 ને receive કર્યો શિવાજી પાસેથી. એટલે first effect check account and second effect Shivaji's account. और check receive કરીને એટલે આપણે જોઈ લેવાનું સેમ ડે બેંકમાં ડિપોઝિટ કરીએ છે કે બીજા કોઈ દિવસે. સેમ ડે ડિપોઝિટ નથી થતો, સોરી બીજા કોઈ દિવસે ડિપોઝિટ નથી થતો. સેમ ડે બેંક પર્સનલ અકાઉન્ટ ચેક ડિપોઝિટ એટલે રિસીવેબલ એટલે ડેબિટ, શિવાજી અકાઉન્ટ ક્રેડિટ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ Shivaji's account 6,000.
bank has credited 100 for bank interest and debited 200 for 200 as bank charges to our account. એટલે આમાં પણ બે ટ્રાન્ઝેક્શન છે, એક ઇન્ટરેસ્ટ ક્રેડિટ છે ને બીજું બેંક ચાર્જીસ ડેબિટ છે. હવે આ બંને ટ્રાન્ઝેક્શનની જર્નલ આમાં કમ્પલસરી આપણે અલગ લખવી પડશે. આમાં આપણે અલગ અલગની જગ્યાએ આ ટ્રાન્ઝેક્શન ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે એમાં પણ બે છે, હાફ ક્રેડિટ ને હાફ કેશ. એટલે આપણે બંનેને સાથે લખી દીધા, બરાબર છે. ઓપ્શન બે છે, આપણે સાથે લખીએ કે અલગ અલગ લખીએ. આમાં આપણી પાસે ઓપ્શન નથી, આમાં બંને આપણે ટ્રાન્ઝેક્શનની જર્નલ અલગ અલગ જ બનાવવી પડશે. બીકોઝ ઇન્ટરેસ્ટ ક્રેડિટ થાય છે એટલે એ ઇન્કમનું ટ્રાન્ઝેક્શન છે ને ચાર્જીસ ડેબિટ થાય છે એટલે એક્સપેન્સનું ટ્રાન્ઝેક્શન છે, બરાબર છે. એટલે એક ટ્રાન્ઝેક્શન જે છે એક 7 ડેટ ની અંદર જે ટ્રાન્ઝેક્શન જે છે એની અંદર બે ટ્રાન્ઝેક્શન છે, એક ઇન્કમનું છે ને એક એક્સપેન્સનું છે. એટલે બંનેને આપણે જર્નલ અલગ લખવી પડશે. આ બધા જે ટ્રાન્ઝેક્શન આપણે જોઈ ગયા એમાં ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે એમાં હાફ કેશ છે ને હાફ ક્રેડિટ છે, પણ એ બધા ટ્રાન્ઝેક્શન શાના છે? બાયના છે એટલે પરચેઝના છે એટલે એક્સપેન્સ છે. એ પેઇડ છે કે પેએબલ છે. સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે એમાં પણ બે પાર્ટ છે, બરાબર, હાફ કેશ હાફ ક્રેડિટ, પણ એ બધા સેલના છે એટલે ઇન્કમના છે, બરાબર ને. એટલે આપણે બંનેની જર્નલ સાથે લખી શકીએ. આમાં બંને અલગ અલગ છે, એક ઇન્કમનો છે ને એક એક્સપેન્સનો છે, એટલે બંને કમ્પલસરી આપણે જર્નલ એની અલગ અલગ રાખવી પડશે. પહેલા આપણે બેંક હેઝ ક્રેડિટેડ 100 ફોર બેંક ઇન્ટરેસ્ટ. બેંક ક્રેડિટ કરશે એટલે આપણે ઇન્કમ થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ નેમ ઓફ ઇન્કમ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, રિસીવેબલ સો ડેબિટ ક્રેડિટ. નંબર 7 એની અંદર ફર્સ્ટ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બેંક ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બેંક ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 100. Number 2, bank has credited 200 for bank charges. Bank has credited. Bank credit કરશે એટલે એ શું થશે? એક્સપેન્સ થશે. એક્સપેન્સ થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ બેંક ચાર્જીસ અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ એન્ડ એક્સપેન્સ સો ડેબિટ ક્રેડિટ. બેંક charges account debit to bank account. પાછું સમજાવજો. આ બધા ટ્રાન્ઝેક્શન આપણે જોઈ ગયા, એમાં બધા ટ્રાન્ઝેક્શનોની અંદર બે પાર્ટ છે, બરાબર. પહેલું ટ્રાન્ઝેક્શન જે છે એ પરચેઝનું છે, એમાં હાફ અમાઉન્ટ પેઇડ છે ને હાફ અમાઉન્ટ પેએબલ છે. સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે એમાં પણ સેલનું ટ્રાન્ઝેક્શન છે, એમાં હાફ અમાઉન્ટ પેઇડ છે ને હાફ અમાઉન્ટ રિસીવ્ડ છે ને હાફ અમાઉન્ટ રિસીવેબલ છે, બરાબર. પછી આ બેંકની અંદરથી પ્રીમિયમ પેઇડ કરીએ છીએ, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ને ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. એમાં પણ બે પાર્ટ છે, પેઇડ લાઈફ ઇન્સ્યોરન્સ એન્ડ પેઇડ ફાયર ઇન્સ્યોરન્સ, બરાબર. ને લાસ્ટ આ ચારે ચાર ટ્રાન્ઝેક્શનની કમ્પેરિઝન કરો. આમાં આપણે બંનેની લાસ્ટ ટ્રાન્ઝેક્શન જે છે એમાં પણ બે પાર્ટ છે, બંનેની આપણે અલગ અલગ જર્નલ લખવી પડી. આ બધામાં આપણે અલગ અલગ લખવાની જગ્યાએ કોમન જર્નલ લખી, બરાબર. હવે આમાં કેમ સાથે નહીં થઈ શકે આની જેમ? તો જો આ ટ્રાન્ઝેક્શન જે છે પહેલું ટ્રાન્ઝેક્શન એની અંદર બે પાર્ટ છે, પેઇડ છે ને પેએબલ છે, બરાબર છે. પણ આખું આપણે વિચારીએ તો આખું ટ્રાન્ઝેક્શન જે છે એ પરચેઝનું છે, એટલે પરચેઝ છે એટલે આપણે એક્સપેન્સ કરેલો છે, પેઇડ છે કે પેએબલ છે. એટલે ઇન શોર્ટ આખું ટ્રાન્ઝેક્શન એક્સપેન્સનું છે, આ ઇન્કમનું છે, બરાબર. પછી આ પણ એક્સપેન્સનું છે, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેઇડ હોય કે ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સપેન્સનું છે. જ્યારે આમાં હાફ ટ્રાન્ઝેક્શન એક્સપેન્સનું છે, એટલે ટ્રાન્ઝેક્શનનો જે અમુક પાર્ટ છે ઇન્કમનો છે ને અમુક પાર્ટ એક્સપેન્સનો છે, એટલે આપણે બંને અલગ અલગ કરવું પડશે, બરાબર. આ થઈ ગયું. ક્વેશ્ચન નંબર 3 છે પ્રેક્ટિસ માટે કરવાનું છે. ક્વેશ્ચન નંબર 5 આપણે કાલે પ્રેક્ટિસ કરીશું, બરાબર છે. હવે એક્ઝામની આપણે કાલે મીટિંગ કરી હતી, બરાબર છે.
તો પહેલા ચેપ્ટર 1, 2 એન્ડ 3 ટેક્સ્ટ બુકની અંદર ચેપ્ટર 1, 2 એન્ડ ચેપ્ટર નંબર 4 બરાબર છે. આ 3 ચેપ્ટર છે. એ 3 ચેપ્ટરની અંદર એક્સરસાઇઝની અંદર જેટલા એમસીક્યુ ને શોર્ટ ક્વેશ્ચન આપેલા છે એટલા તમારે કરવાના છે બરાબર છે. સ્ટ્રક્ચર હું આજે મૂકી દઈશ સાંજ સુધીમાં. પછી ટાઈપ્સ ઓફ અકાઉન્ટ એ 4 માર્કના આવશે. પછી ટ્રાન્ઝેક્શન કેશ કે ક્રેડિટ છે એ આઈડેન્ટિફાઈ કરવાનું હોય એ 4 માર્કનો આવશે. ડબલ ઇફેક્ટ આવશે, ક્રેડિટ ડેબિટ છે એ આવશે અને ટોટલ 18 ટ્રાન્ઝેક્શન 18 ટ્રાન્ઝેક્શન જર્નલના આવશે બરાબર. એટલે આ રીતનું આપણું 50 માર્ક્સનું પેપર રહેશે બરાબર. એકદમ ડિટેલમાં પેપર સ્ટાઇલ તમને સાંજ સુધીમાં મોકલી આપીશ. અને આપણો સિલેબસ સેટરડે સુધીમાં જેટલું ચાલે એટલું આપણો સિલેબસ બરાબર છે.